હવે અંતર અને મસ્તિષ્કમાં રહેલા અભિમાન જેના નીચે ઉતરી ગયા છે, ભક્તિ માર્ગની અંદર જે રાગ એટલે નિર્મળ થઈ ગયો છે, એવા ભક્તની વાત કરી છે. અને એવો ભક્ત સદા સર્વદા સર્વત્ર એ જે કોઈ પણ ક્રિયાને કરતો હોય ને, પણ એ રાસ રમી રહ્યો છે, એટલે એનું મન રોમાંચિત છે, એનો આત્મા પુષ્ટ છે, એ વખતે રમી રહ્યો છે, રમણ કરી રહ્યો છે, નાચી રહ્યો છે, એને રાસ કહેવાય. અને રાસ રમવા માંડે ને, બાહ્ય જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે, પછી એની દશા પ્રદશા આને સ્પર્શ કરતી નથી, એટલે આ એમાં લોપાતો નથી. અહીંયામાં ગંગા સતી પાનબાઈ એને એમ કહે છે, પશુ પ્રાણી મનુષ્ય સ્ત્રી પુરુષ જડ ચેતન આ બધાય પ્રકારના ભેદ મટી જાય ને, પછી તમારું પહેલું ડગલું રામ તરફ, રામચંદ્ર ભગવાન. બાકી હું આ છું ત્યાં સુધી તો આમાં હજી ભર્યું છે, ખાલી થઈ જવાય તો પહેલું ડગલું એના તરફ દેવાય. અને આ દશાનને પહેલું ડગલું દીધું છે, એટલે આ ડગલાની વાત અહીંયા મૂકી.